Hello, students. Welcome back to our technical communication skills session. In the last session, we were doing the chapter of PowerPoint, project presentations. Okay, this is chapter number 9. In the last session, we discussed the types of charts which are used in project presentations like pie chart, vertical bar charts, horizontal bar charts, line charts, organizational chart, flow chart, bubble chart, waterfall chart, and stacked column chart. After which, we discussed another topic, that is distribution of time in project presentation. We saw that there are 4 phases in a presentation, which are introduction, presentation, question and answer, and close. We also saw what can be included in each of these phases and how much time to dedicate for these phases. Then we started with another topic, which is visual presentation. Today in this session, we have to start with uses of visual aids. It is used to capture attention, increase interest, clarify an idea, reinforce a concept, provide a reference point, illustrate key points, increases impact of the message, and helps you retain the information. હવે આ બધાનો મતલબ શું થાય કે આપણું અટેન્શન કેપ્ચર કરે છે, આપણું ઇન્ટરેસ્ટ વધારે છે. કોઈ આઈડિયા આપણે હું વાત કરતી હોય તો તમને ક્લિયર ન હોય, હું પણ પિક્ચર દેખાડું તો એનાથી તમને આઈડિયા ક્લિયર થઈ જાય છે. રીએન્ફોર્સ અ કન્સેપ્ટ એટલે કન્સેપ્ટને વધારે સરખું સમજવામાં હેલ્પ કરે છે. રેફરન્સ પોઈન્ટ બને છે તમારી માટે. કી પોઈન્ટ્સ ઉપર ફોકસ કરે છે, મેસેજનો ઇમ્પેક્ટ વધારે છે. હેલ્પ્સ રિટેનિંગ ઇન્ફોર્મેશન એટલે યાદ રાખવામાં આપણને મદદ કરે છે. However, your visual aids can't do all the work for you, and they shouldn't distract from the main content of your presentation. પણ વિઝ્યુઅલ એડ્સ તમારું બધું કામ નથી કરી શકતા. યુઝ કરો, પણ એ વસ્તુનું ધ્યાન રાખવું કે લોકો તમારા પ્રેઝન્ટેશન ઉપરથી ડિસ્ટ્રેક્ટ ન થઈ જાય. હજી એનું ફોકસ તમારા પ્રેઝન્ટેશન, તમારી વાત ઉપર રહેતું હોય છે. ખાલી એ લોકો ફોટોઝ જોવામાં બિઝી ન થઈ જાય. Now we have to discuss the types of visual aids. A variety of visual aids are available today to support the presentation visually. However, the presenter must select a visual aid that suits the style and content of the presentation and ensure that it is well designed and professionally generated. ઘણી બધી ટાઈપના વિઝ્યુઅલ એડ્સ આજે માર્કેટમાં અવેલેબલ છે તમારા પ્રેઝન્ટેશનને સારું બનાવવા માટે. પણ આપણે પોતાના આપણે પ્રેઝન્ટેશનમાં શું મેસેજ આપીએ છીએ એને જે સૂટ કરતું હોય એવું વિઝ્યુઅલ એડ સિલેક્ટ કરવાનું, ધ્યાન રાખવાનું કે પ્રોપરલી ડિઝાઇન થયેલું છે, પ્રોફેશનલે બનાવેલું છે, જેથી કરીને એમાં કંઈ મિસ્ટેક્સ ન રહે. કેમ કે વિઝ્યુઅલ એડમાં મિસ્ટેક હશે તો ઓડિયન્સને આપણો ખોટો મેસેજ જશે. એટલે એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે છે. હવે વિઝ્યુઅલ એડ્સ કયા કયા અવેલેબલ અત્યારે છે પ્રેઝન્ટેશન સોફ્ટવેર, જેમ કે પાવર પોઈન્ટ, વ્હાઇટ બોર્ડ્સ યા બ્લેક બોર્ડ્સ, ફ્લિપ ચાર્ટ્સ, હેન્ડઆઉટ્સ, ઓવરહેડ ટ્રાન્સપરન્સીસ, આ બધી તમને ખબર છે. Now we have to discuss the guidelines for using visual aids. Use all visual aids as a prompt and don't read them word for word to the audience. બધા વિઝ્યુઅલ એડ્સને રેફરન્સ તરીકે યુઝ કરો, એમાંથી વર્ડ ટુ વર્ડ વાંચતા નહીં જાઓ ઓડિયન્સ માટે. જો તમે એવું કરો છો તો ઓડિયન્સને લાગે છે કે તમે પ્રિપેર્ડ નથી, માટે તમે આવી રીતના કરો છો. તો જો તમે જ પ્રિપેર ન હો ને તમને જ તમારો કોન્ટેન્ટ ન ખબર હોય તો ઓડિયન્સને પણ જાણવામાં રસ હોતો નથી. If you feel that the audience needs explanation for your aids, then proper explanation should be done to avoid misunderstanding.
જો તમને એવું લાગે કે વિઝ્યુઅલ એડ્સ દેખાડવા પછી પણ ઓડિયન્સને સમજાવવાની કંઈક જરૂર છે તો પ્રોપરલી એક્સપ્લેન કરો, જેથી કરીને કોઈ મિસકમ્યુનિકેશન યા મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન રહી જાય અને તમારો મેસેજ ક્લિયરલી જનરેટ થઈને ઓડિયન્સ સુધી પહોંચે. Organize the visual aids as a part of presentation. Fit them into the plan. વિઝ્યુઅલ એડ્સને પ્રેઝન્ટેશનનો પાર્ટ બનાવો, જ્યાં ફિટ થતું હોય ત્યાં એને ફિટ કરવાની ટ્રાય કરો. ઇન એડિશન ટુ ધી અબવ, ડોન્ટ પુટ યોર હોલ ટોક ઓન યોર વિઝ્યુઅલ એડ્સ. સાથે સાથે આખું પ્રેઝન્ટેશન તમારું વિઝ્યુઅલ એડ્સ ઉપર સપોર્ટ નહીં કરો, પોતાનું કોન્ટેન્ટ પણ હોવું જોઈએ. દે નીડ ટુ સપ્લિમેન્ટ યોર સ્પીચ, નોટ સબસ્ટિટ્યૂટ ફોર ઇટ. એને તમારા પ્રેઝન્ટેશનનું સપોર્ટ બનવાનું છે, એની જગ્યા આખી નથી લઈ લેવાની. મેક શ્યોર ધ ઓડિયન્સ કેન સી ધ વિઝ્યુઅલ ફ્રોમ ઓલ પોઈન્ટ્સ ઇન ધ રૂમ. હવે ઘણી વખત તમે બ્લેકબોર્ડ જોતા હો તો તમે ટીચરને એમ કહેતા હો કે આગળના સ્ટુડન્ટ્સને દેખાતું હોય અને પાછળના સ્ટુડન્ટ્સને ન દેખાતું હોય, એવું બની શકે. તો વિઝ્યુઅલ એડ્સ જ્યારે તમે દેખાડો છો ઓડિયન્સને, ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે રૂમના કોઈ પણ ખૂણે ગમે તે માણસ બેઠો હોય એને એ વિઝ્યુઅલ એડ દેખાય. નહીતર પછી એઝ અ પ્રેઝેન્ટર તમે ફેલ થઈ જાઓ છો, તમારો મેસેજ જે છે એ ફેલ થઈ જાય છે. યુઝ અ લાર્જ ફોન્ટ, preferably 18 point or bigger, and make sure the text can be seen from the back of the room. મોટા ફોન્ટ્સ યુઝ કરો. યુઝ્યુઅલી 18 સાઇઝ યા એનાથી વધારેનું ફોન્ટ તમે યુઝ કરો છો તો પછી પાછળ સુધી પણ દેખાતું હોય છે. Don't limit yourself to text. Include pictures, symbols, graphs, and other visual representations where appropriate. પોતાને ખાલી ટેક્સ્ટ જ નહીં રાખો પ્રેઝન્ટેશનમાં, પિક્ચર્સ યુઝ કરો, સિમ્બોલ્સ યુઝ કરો, બધી વસ્તુ યુઝ કરો જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં. Allow the audience time to read and absorb the visual. ઓડિયન્સને થોડોક ટાઈમ આપો કે તમારું વાતને સમજી શકે અને વિઝ્યુઅલને સમજવાનો પણ ટાઈમ આપો. કીપ યોર વિઝ્યુઅલ એડ્સ સિમ્પલ ફોર મેક્સિમમ ઇફેક્ટ. બહુ ભરચક નહીં કરી દેવાનું, સિમ્પલ વિઝ્યુઅલ્સ યુઝ કરવાના જેનાથી ઇફેક્ટ વધારે આવે. વન આઈડિયા પર સ્લાઇડ ઇઝ અ ગુડ રૂલ ફોર પાવર પોઈન્ટ. જો તમે પાવર પોઈન્ટ યુઝ કરો છો તો એક સ્લાઇડમાં એક જ આઈડિયાની વાત કરો, બધું મિક્સ નહીં કરો, નહીતર ઓડિયન્સ કન્ફ્યુઝ થઈ જાય છે. Have a backup plan in case technology lets you down, and be prepared to give your presentation without visuals if necessary. In case ટેકનોલોજી કામ ન કરે યા ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ થઈ જાય તો પણ તમારે કંઈક બેકઅપ રાખવું જોઈએ, અને ઇન કેસ વિઝ્યુઅલ્સ કામ ન કરે યા કંઈ પ્રોબ્લેમ આવે તો તમારી પાસે એટલું બેકઅપ હોવું જોઈએ કે તમે વિઝ્યુઅલ્સ વગર પણ પોતાનું પ્રેઝન્ટેશન કમ્પ્લીટ કરી શકો. Practice using the aids in your presentation so you know exactly what to do and when. હવે પ્રેઝન્ટેશનમાં તમે જ્યારે પિક્ચર્સ યુઝ કર્યા હોય, ગ્રાફ્સ યુઝ કર્યા હોય તો એની સાથે પણ પ્રેક્ટિસ કરો, જેથી કરીને પ્રેઝન્ટેશનના મોમેન્ટે તમને ખબર હોય કે આવું આવે ત્યારે તમારે શું બોલવાનું છે. Emphasize the visual aids by pointing to them with bodily actions and words. વિઝ્યુઅલ એડ્સ ઉપર હાઇલાઇટ કરો તમારી બોડીથી થોડુંક એક્શન્સ યા તમે વર્ડ્સ યુઝ કરીને પણ એને પોઈન્ટ આઉટ કરીને હાઇલાઇટ કરી શકો છો. ટોક ટુ ધ ઓડિયન્સ, નોટ ટુ ધ વિઝ્યુઅલ એડ્સ. લુક એટ ધ વિઝ્યુઅલ એડ્સ ઓનલી વેન યુ વોન્ટ ધ ઓડિયન્સ ટુ લુક એટ ધેમ. હંમેશા યાદ રાખવું કે આપણે પ્રેઝન્ટેશન ઓડિયન્સને આપીએ છીએ, આપણા વિઝ્યુઅલ એડ્સને નહીં. એટલે ઓડિયન્સની સામું જોઈને બોલવાનું છે, સ્લાઇડની સામું જોઈને નથી બોલવાનું. સ્લાઇડની સામું ત્યારે જ જોવાનું જ્યારે તમને જોતું હોય કે ઓડિયન્સ પણ એ સાઈડ જોવે. અવોઇડ બ્લોકિંગ ધ લિસનર્સ વ્યૂ ઓફ વિઝ્યુઅલ એડ્સ. કોઈની વચ્ચે આવીને ઊભું નહીં રહેવાનું કે એને ત્યાંથી ન દેખાય. યુઝ ઇનફ વિઝ્યુઅલ એડ્સ ટુ ક્લેરિફાય યોર પોઈન્ટ્સ બટ અવોઇડ ઓવરડુઇંગ ઇટ એઝ ઇટ મે ડિસ્ટ્રેક્ટ ધી ઓડિયન્સ. હવે વિઝ્યુઅલ એડ્સ યુઝ કરો પોતાના પોઈન્ટ્સ ક્લેરિફાઈ કરવા માટે, પણ એટલું ધ્યાન રાખવું કે એનાથી ઓડિયન્સ ડિસ્ટ્રેક્ટ ન થઈ જાય. સિગ્નલ ટ્રાન્સમિશન ફ્રોમ વન પાર્ટ ઓફ પ્રેઝન્ટેશન ટુ ધ
નેક્સ્ટ એક ટોપિક કમ્પ્લીટ કર્યા પછી જ્યારે બીજો તમે સ્ટાર્ટ કરો છો ત્યારે ઓડિયન્સને એની જાણ કરો. Now we are starting with another topic, which is electronic media PowerPoint presentation. PowerPoint is probably the most common slideshow software in use. PowerPoint જે છે સૌથી કોમન પ્રેઝન્ટેશન સોફ્ટવેર છે જે યુઝ કરવામાં આવે છે. એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે. એડવાન્ટેજીસને આપણે અહીંયા પ્રોઝ કહી શકીએ છીએ અને ડિસએડવાન્ટેજીસને કોન્સ કહી શકીએ છીએ. તો આપણે પહેલાં બધા પ્રોઝ સ્ટડી કરી લઈએ, એટલે કે એડવાન્ટેજીસ સ્ટડી કરી લઈએ. PowerPoint allows you to create slideshows featuring embedded multimedia, example pictures, videos and music. પાવરપોઈન્ટમાં તમે સ્લાઇડ શોમાં એમાં ને એમાં જ મલ્ટીમીડિયા એડ કરી શકો છો, જેમ કે પિક્ચર હોય, વિડીયો હોય, મ્યુઝિક હોય, તો એ તમે પાવરપોઈન્ટમાં જ એડ ઓન કરી શકશો. A range of design options are available. ઘણી બધી ડિઝાઇન્સ અવેલેબલ છે. Can be hands free if you use a wireless presenter or presentation remote. એને આપણે જરૂર નથી કે આપણે પોતાના હેન્ડ્સથી ઓપરેટ કરવું, જો વાયરલેસ પ્રેઝન્ટેશન રિમોટ આપણે યુઝ કરતા હોય તો. કમ્સ વિથ માઇક્રોસોફ્ટ ઓફિસ. માઇક્રોસોફ્ટ ઓફિસના પેકેજમાં જ આપણને સાથે સાથે પાવરપોઈન્ટ મળી જાય છે. નાઉ કોન્સ એટલે કે ડિસએડવાન્ટેજીસ. There are a couple of different versions around, so make sure your version is compatible with the computer you will use to display your presentation. આપણને ખબર છે કે બધા જ સોફ્ટવેરના અલગ અલગ વર્ઝન આવતા હોય અને આપણા જે મોડલ હોય એને સપોર્ટ કરી પણ શકે અને ન પણ કરી શકે. એટલે આપણે ધ્યાન રાખવાનું કે આપણું જે ડિવાઇસ છે એ વર્ઝનને સપોર્ટ કરી શકે છે જ્યારે આપણે પ્રેઝન્ટેશન માટે જઈએ છીએ ત્યાં. It's easy to get caught up in using animations, transitions and fancy backgrounds. So remember to keep it simple. બહુ ઇઝી છે કે બેકગ્રાઉન્ડ તમે બહુ અટ્રેક્ટિવ રાખો તો હું ખાલી એને જ જોઈ રાખું, ઓબ્ઝર્વ કરી રાખું, યા પછી એનિમેશન્સ ઓબ્ઝર્વ કરી રાખું. એટલે ધ્યાન રાખવું કે આપણે સિમ્પલ બનાવીએ. Requires you to stay near the computer to click to the next slide unless you have a hands-free device. જો તમારી પાસે કોઈ હેન્ડ્સ ફ્રી ડિવાઇસ અવેલેબલ નથી તો તમારે કમ્પ્યુટરની પાસે જ રહેવું પડશે. તમે મૂવ નહીં કરી શકો કેમ કે તમારે સ્લાઇડ ચેન્જ કરવાની હોય છે. Somewhat limited when compared to specialist presentation software. આમાં થોડીક લિમિટેશન આવી જાય છે સ્પેશિયલ પ્રેઝન્ટેશનના સોફ્ટવેર્સ આવે છે એના કરતાં. તો સ્ટુડન્ટ્સ આ હતા પ્રોઝ અને કોન્સ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના. હવે આપણે થોડી ગાઈડલાઇન્સ જોવાની છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન માટેની. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન્સ આર વાઇડલી in use in today's various fields for various purposes. Some tips pertaining to using PowerPoint presentations are: check the computer system or equipment before loading. Familiarize yourself with the operation of the slides. Transfer your file to the hard disk to avoid loss of data. Rehearse your presentation. Keep a printed copy of the slides for use in case of computer malfunction. પાવરપોઈન્ટ બધી જગ્યાએ હવે ઘણી બધી બાબત માટે યુઝ થતી હોય છે. એટલે આપણી પાસે અમુક ટિપ્સ છે, જેમ કે સ્ટાર્ટ કર્યા પહેલાં જ તમારું સિસ્ટમ યા કમ્પ્યુટર ચેક કરી લ્યો. સ્લાઇડને ક્યારે બદલવાની છે એ જાણ કરી લ્યો. પછી આપણી પાસે બેકઅપ રાખો 2-3 જગ્યાએ, જેથી કરીને ક્યાંયથી ડેટા લોસ થાય તો આપણને પ્રોબ્લેમ ન પડે. પ્રેઝન્ટેશનને વારવાર રિહર્સ કરો અને સાથે સાથે પ્રેઝન્ટેશનની તમારે પ્રિન્ટેડ કોપી પણ રાખવાની, જેથી કરીને ઇનકેસ કમ્પ્યુટર ચાલતું બંધ થઈ જાય તો તમને વાંધો ન પડે. તો આ હતી થોડી ગાઈડલાઇન્સ પીપીટી યુઝ કરવા માટેની. હવે આપણે ડિસ્કસ કરવાનું છે નવું ટૉપિક, અને આ ચેપ્ટરનું છેલ્લું ટૉપિક જે છે સ્ટ્રેટજીસ ફોર ઇમ્પ્રુવિંગ ઓવરઓલ પ્રેઝન્ટેશન્સ. આના પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. સો સ્ટ્રેટજીસ ફોર ઇમ્પ્રુવિંગ ઓવરઓલ પ્રેઝન્ટેશન. During one's career in the business world, one is required to give various oral presentations. Oral presentations need a strategy. The following steps are essential for a successful oral presentation. It can be short or long.
આપણે બિઝનેસ કરતા હોય તો આપણા આખા કરિયરમાં આપણે ઘણી બધી વખત પ્રેઝન્ટેશન આપવું પડશે. પ્રેઝન્ટેશન્સ માટે અમુક સ્ટ્રેટેજી બનાવવી પડે છે, જેના સ્ટેપ્સ અહીંયા આપેલા છે. Determine the purpose. Whether the purpose of presentation is to inform or instruct, to persuade or to entertain. સૌથી પહેલાં તો નક્કી કરો કે તમે શું કામે પ્રેઝન્ટેશન આપો છો, તમારું પર્પસ શું છે. કોઈને ઇન્ફોર્મ કરવું જ, કોઈને કંઈ ઇન્સ્ટ્રક્શન આપવું જ, કોઈને પોતાની વાત સમજાવવી છે કે પછી એને એન્ટરટેન કરવા માટે તમે પ્રેઝન્ટેશન આપો છો. નેક્સ્ટ છે એનાલાઇઝ ધી ઓડિયન્સ એન્ડ ઓકેઝન. Seek information such as the size of the group, age range, interests, goals, occupations, and other details that could be incorporated into the remarks to make the presentation appealing. હવે ઓડિયન્સને સમજો અને કયા ઓકેશન ઉપર તમે પ્રેઝન્ટ કરો છો એને સમજવું પડે. કેટલા લોકો આવવાના છે, એ લોકોનું એજ ગ્રુપ શું છે. હવે તમે જે યુથને પ્રેઝન્ટેશન આપવું, સેમ પ્રેઝન્ટેશન ઓલ્ડ એજ સિનિયર સિટીઝન્સ માટે હેલ્પફુલ નથી થવાનું. એ જ હિસાબે તમારે પ્રેઝન્ટેશન બનાવવું પડે. એ લોકોના ગોલ શું છે, કયા ઓક્યુપેશનના છે, આ બધાથી તમે એ લોકો માટે સ્પેશિયલી તમે પ્રેઝન્ટેશન બનાવી શકશો. એના પછી છે સિલેક્ટ ધ મેઇન આઈડિયાઝ ફોર ધ મેસેજ. Select the main theme or core ideas first and then gather additional information supporting those main ideas. પછી તમે શું મેઇન આઈડિયા શું છે, તમે શું કહેવા માંગો છો એ સિલેક્ટ કરો અને એના ઉપરથી એ આઈડિયાને સપોર્ટ કરવાવાળી ઇન્ફોર્મેશન ભેગી કરો. નેક્સ્ટ છે રિસર્ચ ધ ટોપિક. Collect facts, data and information relating to the central theme of the presentation to make the presentation informative and increase its credibility. આખા ટોપિકને રિસર્ચ કરો, ફેક્ટ્સ ગોતો, ડેટા ગોતો, ઇન્ફોર્મેશન તમારી મેસેજ ઉપરથી તમે ગોતો અને પોતાના પ્રેઝન્ટેશનને ઇન્ફોર્મેટિવ બનાવો, જેથી કરીને લોકો એની ઉપર વિશ્વાસ કરી શકે. નેક્સ્ટ આવે છે ઓર્ગનાઇઝ ધ ડેટા એન્ડ રાઇટ ધ ડ્રાફ્ટ. After collecting the necessary information, organize the ideas and information into 3 parts. Introduction છે, grabs the attention of the audience. હવે બધું ઇન્ફોર્મેશન ભેગી કરી લીધી તો એને ઓર્ગનાઇઝ કરો અને એનું ડ્રાફ્ટ બનાવો. ઇન્ફોર્મેશન ભેગી કર્યા પછી એને ઓર્ગનાઇઝ કરવું ખૂબ જરૂરી છે. પહેલાં જેમ આપણે ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન આવે છે એમ જ આવશે. ઇન્ટ્રોડક્શનનું કામ છે ઓડિયન્સનું અટેન્શન ગ્રેબ કરવું, એ તમને ખબર છે. બોડી છે એ હાર્ટ ઓફ ધ મેસેજ છે, એમાં બધા પ્રૂફ છે વિચ ઇઝ કન્ટેન્સ ઓલ એવિડન્સ. ડેટા રિલેટેડ ટુ સેન્ટ્રલ થીમ ટુ એક્સપ્લેન એન્ડ સપોર્ટ ધ મેઇન પર્પઝ ઓફ ધ પ્રેઝન્ટેશન. બધા પ્રૂફ છે, સેન્ટ્રલ થીમ છે, સમજાવે છે અને એમાં મેઇન પર્પઝ આપણા પ્રેઝન્ટેશનનું શું છે એ પણ ઇન્ક્લુડ થઈ જાય છે. પછી આવે છે કન્ક્લુઝન. રિમાઇન્ડ્સ ધી ઓડિયન્સ ઓફ ધ મેઇન આઈડિયાઝ કવર્ડ ઇન ધ પ્રેઝન્ટેશન and draws inferences from the data. ઓડિયન્સને યાદ અપાવે છે કે મેઇન આઈડિયા શું છે, આ પ્રેઝન્ટેશનમાં શું આપણે કવર કર્યું અને એનાથી આપણે શું કન્ક્લુઝન કાઢી શકીએ છીએ. એના પછી છે ક્રિએટ ધ વિઝ્યુઅલ એડ્સ. ક્રિએટ સમ વિઝ્યુઅલ એડ્સ ઇફ નેસેસરી. આપણે પછી બધું ઇન્ફોર્મેશન ભેગી થઈ કે પછી આપણે એના ઉપરથી વિઝ્યુઅલ એડ્સ ગોતવાના શું યુઝ કરી શકાય છે. રિહર્સ ધ ટોક. Rehearse the talk at least 3 times. Imagine the audience in front of you and anticipate questions from the audience. બધું થઈ ગયું પછી રિહર્સલ કરો એટલીસ્ટ 3 times. ઇમેજિન કરો કે ઓડિયન્સ તમારી સામે જ બેઠી છે અને પછી વિચારો કે તમે આ વસ્તુ એક્સપ્લેન કરી તો આની ઉપરથી તમને કયા ક્વેશ્ચન્સ પૂછી શકે છે, જેથી કરીને એકચ્યુઅલમાં ત્યારે ક્વેશ્ચન આવે તો તમારી પાસે એનો આન્સર હોય. સો વિથ ધીસ વી એન્ડ ધીસ ચેપ્ટર. ઓકે, નાઉ આજના આ સેશનમાં આપણે સ્ટુડન્ટ્સ સમજ્યું વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન, એના યુઝેસ શું છે, ટાઈપ્સ ઓફ વિઝ્યુઅલ એડ્સ, ગાઈડલાઇન્સ શું છે આપણે વિઝ્યુઅલ એડ્સ યુઝ કરવાની. પછી આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ડિસ્કસ કર્યું, એના એડવાન્ટેજીસ, એના ડિસએડવાન્ટેજીસ, એના માટેની ગાઈડલાઇન્સ આપણે ડિસ્કસ કરી. અને પછી છેલ્લે આપણે સ્ટ્રેટેજી શું છે ઓરલ પ્રેઝન્ટેશન આપવાની, એ 7 સ્ટ્રેટેજીસ આપણે ડિસ્કસ કરી, જે છે ડિટરમાઇન ધી પર્પસ, એનાલાઇઝ ધી ઓડિયન્સ એન્ડ ઓકેશન, સિલેક્ટ મેઇન આઈડિયાઝ, રિસર્ચ ધ ટોપિક,
organize the data and write the draft, create the visual aids, and rehearse the talk. Now we will be starting with a new chapter.